છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ડુંગળીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં છેલ્લા 8 દિવસમાં ડુંગળીના ભાવ ખૂબ વધ્યા। ખાંડ બાદ હવે ડુંગળીના ભાવ વધતા સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે। છેલ્લા 8 દિવસમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 15 થી 20 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો। 8 દિવસ પહેલા 30 થી 40 રૂપિયા કિલો મળતી ડુંગળી હવે 60 થી 70 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીના જથ્થાબંધ ભાવમાં વધારો થયો। હાલમાં ડુંગળીના ભાવ મણના 550 થી 850 રૂપિયા સુધી પહોંચ્યા, જે ભાવ 8 દિવસ પહેલા 250 થી 400 રૂપિયા હતા। ડુંગળીના ભાવમાં વધારા પાછળનું મુખ્ય કારણ આવકમાં ઘટાડો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। માંગની સરખામણીએ ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો થયો। રાજકોટ યાર્ડમાં વાંકાનેર ઉપરાંત નાસિકથી પણ ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થાય છે। હાલ યાર્ડમાં પીળી પત્તી ડુંગળીની અંદાજે 3000 કટ્ટાની આવક થઈ। આગામી દિવસોમાં પણ ભાવ વધી શકે છે। છેલ્લા 3 વર્ષથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે સામાન્ય લોકોને મોંઘી બની રહી છે। વડોદરામાં પણ ડુંગળીના ભાવમાં જોરદાર ઉછાળો થયો। વડોદરામાં ડુંગળીના ભાવ વધીને 60 થી 65 રૂપિયા સુધી પહોંચ્યા। વેપારીઓના મતે આગામી દિવસોમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો। ભાવ વધારા પાછળ નાસિકથી આવતી ડુંગળીની ઘટેલી આવક મુખ્ય કારણ હોવાનું વેપારીઓનું કહેવું છે।